નમસ્તે મિત્રો, આજનો દિવસ શરૂ થયો વાડીમાં. કેમ કે રાતે મોડું થઈ ગયું હતું એટલે ઘેરે કઈ પુગાણું નહોતું. તો પછી સાંજે માસીની વાડીએ જ રોકાઈ ગયા હતા. અને પછી અમે ગાડી કાઢીને નીકળી ગયા અમારા ભાઈની વાડીએ જવા માટે. વાડીએ ભેગા થતા ભત્રીજો કઈક બનાવતો. આ કોને બનાવ્યા? તે બનાવ્યા? જો મિત્રો, ભત્રીજાએ બનાવ્યા છે ગણપત બાપા. કેમ છે બાકી? જોરદાર. ગણપત બાપા હારા લાગ્યા હોય તો ભત્રીજા માટે લાઈક કરી દેજો. પછી ભાઈ લાવ્યા હતા આપણી માટે સોડા. તો પછી બધાએ સોડા પીધી. ભત્રીજો કહેતો હતો મારે પણ વેડિયામાં આવું છું. તો એને પણ લઈ લીધા આપણે વેડિયામાં, અને એ તમને સોડા પીવા આટો કહેતા હતા. જો પછી બહાર ફરજામ જોયું તો તગારા આટા મારતો થયો કાન ખજૂરો. અમે તો બી ગયા, પણ વાડીએથી ભાઈએ કીધું એમને પાડ્યો છે. પછી ભાઈ કે હાલો તમને લઈ જાઉં બગીચામાં. બગીચામાં અમને પાકલ જમરૂખ દેખાણું. તમે તો તોડવા મળ્યા. અને આગળ ભાઈ કે હાલો તમને હું મરચા તોડી આપું, કેરીનું શાક બનાવજો. ભાઈ બગીચામાં બતાડતા હતા અમને પપૈયા. જો અમને તો પપૈયા જોઈને મોઢામાં પાણી જ આવી ગયું. પછી અમને મન થયું કે પપૈયા તોડી લે, પણ હા ભાઈ થોડાક આગા જાય તો ફાઇનલ મિત્રો ભાઈ આગા વહી ગયા હતા અને અમે તોડી લીધા પપૈયા. પપૈયા તો અમે તોડી લીધા, પણ પપૈયો જ આટો પડી ગયો હતો. જો મિત્રો, પછી અમને લાગી થોડીક બીક. પપૈયો પડી ગયો એટલે ભાઈ તક આપણને ખીજાય એટલે પાછા પગે જાતા હતા ત્યાં એ કહેવા લાગ્યા કે હવે તમે પપૈયા તોડતા નહીં મારી વાડીએ, તમારે જોતા હોય તો મને કહી દેજો. મિત્રો પછી ભાઈની વાડી એટલે આપણે નીકળી ગયા હતા, કેમ કે જવાનું હતું બીજા ભાઈની વાડીએ. પણ રસ્તો એવો ખતરનાક હતો ને કે રસ્તો વાડીઓમાં હતો કે વાડીઓ જંગલમાં હતી. અને થોડાક આગળ આવેલા તો ગાડી તો ફસાઈ ગઈ. પછી અમને શું કે ગાડી નહીં નીકળે તો અમારે જંગલમાં જ રોકાવતો હતો. પણ મામા હતા હારે, મામા ચડી ગયા લીવર માથે એટલે ગાડી ધબધકાની બારી કાઢી. આ રસ્તામાં હાલતા અમને બીક લાગતી હતી, કેમ કે પહેલી વાર એક તો આ રસ્તામાં આવ્યા હતા અને રસ્તો એવો હતો કે ઇન્ટરનેશનલ હાઈવે પણ ટૂંકો પડે એવો. જોવો છો ને મિત્રો તમે. પછી ફાઇનલી મિત્રો આપણને ચડી ગયો નેશનલ હાઈવે, એટલે હવે તો આપણે ગમે ત્યાંથી ગમે ત્યાં વહી જાવી. ભાઈની વાડીએ પૂગ્યા હતા કે ભાઈ કે હાલો તમને ડુંગળી જોવા લઈ જાવ. ડુંગળી જોવા લઈ જતી આ ભાઈ તો નહીં, પણ એમના છોકરાનું મૂડ થોડુંક ખરાબ હતું. એમ કે આ વર્ષે ડુંગળીનો કઈ ભાવ છે નહીં અને અમારે તોય આમાં કામ કરવું પડશે અને ડુંગળી પકાવી જોઈએ. તો એ કે તમે મફતના ભાવે લઈ જાઓ. પછી ભત્રીજો કે હાલો ફરજે મારે કરવાની છે તમારી ગાડી રિપેર. તો ભાઈ તો કરવા લાગ્યા ગાડી રિપેર. અમારી ગાડી ખરાબ હતી, એ ભાઈ જેમ તેમ કરીને રિપેર કરીને અમારી ગાડી કરી નાખી ટકાટક. ભત્રીજો કે ગાડી તો તમારી રિપેર થઈ ગઈ છે, પણ તમારા પૈસા છે 2000. તમે 2000 જાવથી આપશો નહીં, ત્યાં સુધીમાં ગાડી લઈ જવા નહીં દો અને કાં તો ફરી હતી એ નહીં કરી દે. પછી મિત્રો નીકળી ગયા આપણે ભાઈની વાડીએથી ઘેરે જવા માટે. અને માલડો રસ્તામાં આવ્યા હતા, તમે કીધું એની ક્લિપ લઈ લો, તમને જોવી ગમશે. અને અહીંયાનું વાતાવરણ પણ જો જોરદાર હતું, પર્વતો ને એવું મસ્ત. ઘેરે જાતા હતા ત્યાં સૂર્યાસ્ત થવા આવ્યો અને લાગતો તો બહુ મસ્ત નજારો. તો મેં કીધું તમને પણ હવે આ સૂર્યાસ્તના દર્શન કરાવી દો. અને પવન ચક્કીવાળું દ્રશ્ય ખૂબ જોરદાર હતું. તો મિત્રો આપણો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે અને મળશું આપણે નવા વ્લોગમાં. મિત્રો આપણા વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક શરૂ કરજો અને શેર અવશ્યથી કરી દેજો.